जी आपનું નામ? અજીત મહેતા, સુરત। અજીતભાઈ, કયા પ્રકારની સેવાઓ ચાલુ કરી? આ ઓમકાર યુગ મંડળ જીવદયા અભિયાન છે, જેની અંદર અમે 365 દિવસ પક્ષીઓની સેવા કરીએ છીએ। છેલ્લા લગભગ 22 વર્ષથી આ સેવાનું કાર્ય ચાલુ છે। આમાં વિશેષમાં એ છે કે 3 દિવસ માટે અમારે ત્યાં ઇમરજન્સી સ્ટોલ હોય છે, જેની અંદર વેટરનિટી હોમ, ઓપરેશન થિયેટર, ડૉક્ટરની ટીમ આ બધી જ આની અંદર કાર્યરત હોય છે। ઇમરજન્સી જરૂર પડે તો અમે એમ્બ્યુલન્સનો પણ આની અંદર ઉપયોગ કરીએ છીએ। આ બધું જ કરીને અમારી એક સારામાં સારી ટીમ ઘણા વર્ષોથી કામ કરે છે। આની અંદર અત્યારે લગભગ 200 જેટલી વ્યક્તિઓ જોડાયેલી છે અને 365 દિવસ હેલ્પલાઇન જે છે તે અમારા આખા સુરતની અંદર ક્યાંનો પણ કોલ હોય તો આ કોલને એટેન્ડ કરે છે। ડેથ થયેલા પક્ષીઓનું શું કરો? ડેથ થયેલા પક્ષીઓને અમે અમને ફોરેસ્ટ ખાતાની અંદરથી જે રીતથી અમે ત્યાંથી વોલેન્ટિયર ભાઈઓએ જે માહિતી મેળવી છે એને અમે એની રીતથી વિધિસર રીતે આ કાર્ય કરીએ છીએ। મારું નામ જૈનમ શેઠ છે। હું ઓમકાર યુગ મંડળ જીવદયા અભિયાનમાંથી છું। અમારી સંસ્થા 2006 થી પક્ષી બચાવવાનું કામ કરી રહી છે, જેમાં અમે કબૂતર, કાગડા, ગુવર જેવા વગેરે બધા જે બી પક્ષીઓ છે અમે એની ટ્રીટમેન્ટ બચાવવાનું કામ કરીએ છીએ। ઉત્તરાયણ દરમિયાન અમારી પાસે લગભગ 3 દિવસમાં 200 કે 300 જેવા કોલ આવતા હોય છે પક્ષીઓના। અમે જે બધાની ટ્રીટમેન્ટ કરીએ છીએ, ટ્રીટમેન્ટ કરીને બોર્ડ હોસ્પિટલ અમે પહોંચાડીએ છીએ બર્ડ્સને। કેટલા પક્ષી આવેલા હતા? આ ફેરી અમારી પાસે અત્યાર સુધીમાં 200 જેવા બર્ડ્સ આવ્યા છે 2 દિવસના થઈને, 14 અને 15ના થઈને, અને એ બધા બર્ડ્સની અમે ટ્રીટમેન્ટ કરી પાલ બોર્ડ હોસ્પિટલ પહોંચાડેલ છે, જેમાં વધારે પડતા કબૂતર છે, કાગડા છે, ગુવર છે અને ચામરચીડિયા છે।